મારી પાછળનું એક કાટમાળ જેવી રીતના પ્લેન ક્રેશ થયું એનું એક કાટમાળ છે, કયો ભાગ છે હજી પુષ્ટિ નથી થઈ રહી, પણ પાછળનો ભાગ હોય કે સાઈડનો ભાગ હોય એવું લાગી રહ્યું છે. એ જે એક્ઝેક્ટલી ક્રેશ થયું ત્યાં સુધી તમને લઈ જવા છે, ત્યાંની સ્થિતિ પણ બતાવી છે. અત્યારે તો રિપોર્ટ ચાલી રહ્યા છે, FSL પોતાનું કામ કરી રહી છે અને જે રીતના કામગીરી થઈ રહી છે ઓલમોસ્ટ બધાને હવે બહાર કાઢી દેવામાં આવ્યા છે. આ બિલ્ડિંગ પર એક ક્રેશ અને એ ક્રેશ પછી તમે જુઓ કે એના કાટમાળ હજુ પણ અહીંયા પડ્યા છે. એ કાટમાળ પડેલા પણ તમને દેખાતા હશે. અહીંયા રિપોર્ટ બની રહ્યા છે. એ લગેજ જુઓ, એ બેગ્સ બધા પડ્યા છે. તમે જુઓ સ્થિતિ કે કેટલા બધા બેગ્સ પડ્યા છે. લગેજ વાળો જે ભાગ છે અહીંયા પડ્યો હોય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. આ સ્થિતિ છે કે જ્યાં એક્ઝેક્ટલી એ પ્લેન જે ક્રેશ થયું એ જગ્યા છે. એક્ઝેક્ટલી ક્રેશ થઈ એ જગ્યા અને આ બતાવો સાઈડમાં એના કે શું સ્થિતિ રહી હશે. નષ્ટ થઈ ગયું છે, કોઈ બચ્યું નથી. મારી ઉપર જ એક ક્રેશ થયેલું પ્લેન છે, હું એની નીચે ઊભી છું અને સ્થિતિ તમને અહીંયાથી બતાવવાની કોશિશ કરી છે કે એક્ઝેક્ટલી જે પ્લેન ક્રેશ થયું હશે ત્યારે આવું કંઈક થયું હશે. એનો કાટમાળ છે પ્લેનનો જે તૂટી ગયા છે. બહુ બધો કાટમાળ એવા છે કે જે અહીંયા પડ્યા છે પ્લેનના તૂટેલા. આ એક્ઝેક્ટ પ્લેનનો જે ભાગ છે ક્રેશ થયો અહીંયા બિલ્ડિંગ પર અને બિલ્ડિંગમાં જે લોકો હતા એ ભાગીને કૂદકા મારી અને ધીરે ધીરે નીકળવાનો પ્રયાસ કર્યો. એ બધી જગ્યા કે જેમ જ પ્લેન આવ્યું અને બધું જ તહેસ નહેસ થઈ ગયું. એ ક્રેશ પછીનું ગ્રાઉન્ડ ઝીરો અને ગ્રાઉન્ડ ઝીરો પર શું છે એક્ઝેક્ટ એ જગ્યા છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું એના કાટમાળ હજુ પડ્યા છે. એ આગની ગંધ હજુ એમની એમ છે. ત્યાં શું થયું એ સ્થિતિ છે અત્યારની. રાતનો સમય છે, FSL પોતાનું કામ કરી રહી છે. બધા રિપોર્ટ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ સ્થિતિમાં બીજી કઈ જગ્યાએ જ્યાં ખરાબ સ્થિતિ હોઈ શકે કે પછી હજી એવી કોઈ જગ્યા છે કે જે જગ્યા ઉપર નુકસાન થયું હોય ત્યાં જેની પણ તપાસ થઈ રહી છે. રેકોર્ડીઝ હવે નથી એટલે ઓલમોસ્ટ જે કાટમાળ હટાવવાની કામગીરી હતી એ અને સાથે જ જે કામગીરી એ હતી કે જે બોડીઝ જે હટાવવાના હતા નીકાળવાના હતા એ બોડીઝ નીકાળી દીધા છે. અમે ઉપરના ફ્લોર પર આવ્યા છીએ અને આ એનો ફર્સ્ટ ફ્લોર છે. આ બાજુ પણ આ બાજુ જો બધું જ તહેસ નહેસ થઈ ગયું છે. આ ઉપરથી એ દ્રશ્ય અહીંયા ઉપર એ પ્લેન ક્રેશ થયું છે અને હજુ પણ ઉપર પ્લેન ઉડી રહ્યા છે. જે ડરામણા અવાજ છે એ હજી પણ સંભળાઈ રહ્યા છે કાનમાં. એ પરિવારમાં રડતા અવાજો સંભળાઈ રહ્યા છે, પ્લેનના અવાજો સંભળાઈ રહ્યા છે. અનેક દિવસો સુધી અમદાવાદના લોકો એ ડરમાં રહેશે. અનેક દિવસો સુધી ફ્લાઇટમાં મુસાફરી કરતા લોકો એ ડરમાં રહેશે. પણ આ એ દુર્ઘટનાની કરુણ વાસ્તવિકતા છે અને કરુણ તસવીર છે. હજી આમ કરે છે.